ખ્રિસ્તીસુના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તારોત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત પણ કરીએ છીએ. આપ સર્વે તંદુરસ્ત ખુશ મજામાં હશો તેવી ઈશ્વર પિતાની પાસે અપેક્ષા રાખીએ છીએ. વિશેષ આ સમય આપણને મળ્યો છે કે આપણે પિતા બાપના જીવન વચનો વાંચવા જઈ રહ્યા છીએ. તો આ વચનોને માટે પિતા બાપની સમક્ષ જતા પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણે વચનોમાં જઈશું. આકાશ નિવાસી મારા ઉચ્ચ પદને માન યોગ્ય એવા દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં ગત વર્ષોમાં તમે એમને સાચવા છે, સંભાળ્યા છે, અજાયબ એવા આશીર્વાદોથી વિસ્તૃત કર્યા છે અને આજનો આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે. તમારો આભાર માનીએ છીએ. વિશેષ આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ, તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. આ વાંચનને આશીર્વાદિત કરો બાપ. તમારા જીવન વચનોને સાંભળનાર શ્રોતાજનોને પિતા બાપ તમારા આશીષથી વ્યતીત કરો, તેઓની સહાયતા મદદ કરો અને આ વચન દ્વારા કોઈ એકાત્મ જીતાય તેની માટે પણ તમારી કૃપા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પિતા બાપનો પુષ્કળ આભાર કે આપણને આ પવિત્ર પુસ્તક બાઇબલ જેનું વાંચન કરતાં કરતાં આપણે બાઇબલના 13મા પુસ્તકના પ્રથમ કાળ વૃત્તાંત અને તેના 26મા અધ્યાયમાં આજે આપણે આવ્યા છીએ. તો કેટલી અજાયબ એવી પિતા બાપની કૃપા છે કે આપણને આ કાર્યની અંદર ધરી રાખ્યા છે, મજબૂત કર્યા છે. તો ચલો આજે આપણે પ્રથમ કાળ વૃત્તાંત અને તેનો 26મો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરીશું. પ્રથમ કાળ વૃત્તાંત અને તેનો 26મો અધ્યાય. મંદિરના દ્વારપાળો. દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમિયાના પુત્રો એટલે તેનો જ્યેષ્ઠ પુત્ર જખરિયા, બીજો યદિયેલ, ત્રીજો જબાદ્યા, ચોથો યાથનિયેલ, પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન ને સાતમો એલ્યહો એનાઈ. ઓબેદ અદોમના પુત્રોમાં તેઓ જ્યેષ્ઠ પુત્ર શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆ, ચોથો શાખાર, પાંચમો નથાનિયેલ, છઠ્ઠો આમિયેલ, સાતમો ઈશાખાર ને આઠમો પુલથાઈ, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો. તેના પુત્ર શમાયાને પણ પુત્રો થયા હતા, જેઓ પોતાના પિતાના કુટુંબના અધિકારીઓ હતા, કેમ કે તેઓ શૂરવીર હતા. શમાયાના પુત્રો ઓથની, રફાએલ, ઓબેદ તથા એલજાબાદ. તેના ભાઈઓ અલીહુ તથા શમાખ્યા શૂરવીર પુરુષો હતા. તેઓ સર્વ ઓબેદ અદોમના પુત્રો હતા. તેઓના પુત્રો તથા તેઓના ભાઈઓ સર્વ સેવાને માટે બળવાન તથા શક્તિમાન પુરુષો હતા. એ પ્રમાણે ઓબેદ અદોમના 62 વંશજો હતા.
મશેલેમિયાના પુત્રો તથા તેના ભાઈઓ મળીને 18 શૂરવીર પુરુષો હતા. વળી મરારીના પુત્રોમાંના હોશાને પણ પુત્રો થયા હતા. તેમાં મુખ્ય શિમરી, જો કે તે જ્યેષ્ઠ ન હતો તો પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો. બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલિયા તથા ચોથો જકરિયા. હોશાનના પુત્રો તથા તેના ભાઈઓ મળીને 13 હતા. એ મુખ્ય માણસોમાંથી દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ પાડી હતી. તેઓને તેઓના ભાઈઓની માફક યહોવાના મંદિરમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓએ એટલે નાનાએ તેમજ મોટાએ પોતાના પિતૃઓના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી. પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમિયાની નીકળી. ત્યાર પછી તેનો પુત્ર જકરિયા, કે જે બુદ્ધિમાન મંત્રી હતો, તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી. ઓબેદ અદોમની દક્ષિણ તરફની અને તેના પુત્રોની ભંડારની. સુપીમ તથા હોસાની પશ્ચિમ તરફની, એટલે ઢળતા ઢોળાવની સડક ઉપર સાલ્લે ખેત દરવાજા પાસેની જગાની, એટલે સામસામી બીજી ચોકીની નીકળી. પૂર્વ તરફ દરરોજ 6 લેવીઓ હાજર રહેતા હતા. ઉત્તર તરફ 4, દક્ષિણ તરફ 4 ને ભંડારના દરેક દરવાજાને માટે 2. પશ્ચિમ તરફ પારબારને માટે સડક પાસે 4 ને પારબાર પાસે 2. કોરાહીઓની તથા મરારીઓની દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ એ હતી. લેવીઓની મંદિરને લગતી અન્ય ફરજો. લેવીઓ પૈકી અહીંયા ઈશ્વરના મંદિરના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો. લાદાન ગેર્શોનીના પિતૃઓના કુટુંબોમાં મુખ્ય યહિએલી, યહિએલીના પુત્રો યેથામ તથા તેનો ભાઈ યોએલ યહોવાના મંદિરના ભંડારો પર હતા. આમરામીઓ, ઇસહારીઓ, હેબ્રોનીઓ તથા ઉજ્જીએલીઓમાંથી કોઈ હતા. મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો. તેના ભાઈઓ અલીએજરથી તેનો પુત્ર રહાબ્યા થયો, તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર જીકરી તથા તેનો પુત્ર શલોમોત. આ શલોમોત તથા તેના ભાઈઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તથા તેઓના પિતૃઓના કુટુંબોના મુખ્ય પુરુષોએ, સહસ્રાધિપતિઓએ, શતાધિપતિઓએ તથા સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતા, તેઓના ઉપર હતા. યહોવાનું મંદિર સમારવા માટે તેઓએ યુદ્ધમાં મેળવેલી લૂંટમાંથી કંઈક ભાગ અર્પણ કર્યો હતો. જે બધું શમુએલ દ્રષ્ટાએ, કિશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબનેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું, તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું તે સર્વ શલોમોત તથા તેના ભાઈઓના હવાલામાં હતું. ઇસહારીઓમાંનો કનાનિયા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયેલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા. હેબ્રોનીયોમાંનો હશાબ્યા તથા તેના ભાઈઓ 1700 શૂરવીર પુરુષો હતા. તેઓ યહોવાના સર્વ કામને માટે
તથા રાજાની સેવાને માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયેલના અધિકારીઓ હતા. હેબ્રોનીઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે તેઓમાંનો મુખ્ય યરિયા હતો. દાઉદની કારકિર્દીના 40મા વર્ષમાં તેઓની ચૂંટણી થઈ ને તેઓમાંના કેટલાક શૂરવીર પુરુષો ગિલિયાદના યાઝેરમાં મળી આવ્યા. તેના ભાઈઓમાં શૂરવીર પુરુષો તથા તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો 2700 હતા. એમને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધીની પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામને માટે રૂબેનીઓ, ગાદીઓ તથા મન્નાસાના અર્ધકુળ પર દેખરેખ રાખનારા ઠરાવ્યા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને આ વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ પણ કરો. પ્રાર્થના કરીએ. હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય સ્થાને પૃથ્વી જેનું પાયા છો એવા અમારા મહાન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે આખી દુનિયા બનાવી, પશુ પંખી પ્રાણી જાણો સૌ તમે બનાવી કરો. તમે અમને બનાવી સર માટે હું તમારો ધન્યવાદ કરી શકું છું. અમે વિશેષ તમારો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને અત્યારે સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ધન્યવાદ માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ આ વચનો સાંભળે છે પ્રભુ, એમને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. વચનો સમજવાની માટે જ્ઞાન બુદ્ધિ પણ આપજો પ્રભુ. અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે બાબા અમે જાણીએ છીએ નથી જાણતા, પણ સર્વને પ્રભુ તમે સાજાપણું આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કરો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. કેટલા બધા લોકો મુશ્કેલીમાં છે ત્યારે પ્રભુ દરેકની મુશ્કેલીઓ તમે દૂર કરો. જે લોકોને જે વાનાની જરૂર હોય પ્રભુ એ સઘળાવાના તમે પૂરા પાડો. જે ઘરમાં મરણે પ્રવેશ કરવો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપજો, તમારી કૃપા આપજો. અને પ્રભુ જે તમને વિનંતી અને કાલાવાલા કરી છે પ્રભુ તે સર્વને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જ્યાં તમારા બાળકોની સતાવણી થાય છે પ્રભુ, તમારા બાળકો અત્યારે મુશ્કેલીમાં છે ત્યારે પ્રભુ અમે એવા બાળકો માટે માંગીએ છીએ પ્રભુ કે એમનો વિશ્વાસ તમે વધારો, તમારા માર્ગમાંથી ખસી ન જાય પ્રભુ અને પણ તમારા માર્ગમાં મક્કમ રહે પ્રભુ એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો. એમનું હૃદય પ્રભુ પથ્થર જેવું છે અને તમે એને નમ્ર બનાવો અને એ બાળકો પ્રભુ તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો. પ્રભુ પિતા એવું તમે શાંત કર્યું એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પણ જ્યાં જ્યાં જો ઘણી બધી વાવાઝોડું છે, વરસાદ છે પ્રભુ, યુદ્ધ ચાલે છે, ઘણી બધી મુશ્કેલી છે પ્રભુ, ત્યારે સર્વને પ્રભુ સર્વ જગ્યાએ પ્રભુ તમારી શાંતિ આપો, કારણ કે તમે શાંતિના સરદાર છો પ્રભુ. અમારા અમેરિકા દેશને પણ તમારા આશીષ તમારી કૃપા આપો. અમારી એક રાજનેતાઓને પણ મેં તમારા હાથમાં સોંપ્યું છે પ્રભુ. એક જ્ઞાન બુદ્ધિને ડપણથી ભરો પ્રભુ અને અમને જે માથે જવાબદારીઓ છે જવાબદારી અદા કરવાની માટે પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. ફરીને મળે ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે પાસે રહેજો. અમે તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમેન.